1836 ને 17 વડે ભાગતા ભાગાકાર એટલે કે ભાગફળ કેટલો મળે? ચાલો હવે આપણે આ દાખલાનું સોલ્યુશન મેળવીએ. દરેક દાખલાનું આપણે સોલ્યુશન મેળવશું. સિમ્પલ સોલ્યુશન. સૌથી પહેલા આપણે પહેલા દાખલામાં ભાગાકાર કરવાનો છે. કોનો 1836 ભાગ્યા 17. ચાલો જોઈએ. 17 એકા 17, 8 માંથી 7 જાય તો 1, 0 ઉપર થયું ત્યારે 13. 17ના ઘડિયામાં 13 આવે નહીં એટલે ભાગમાં પડે 0. ઉપર થયું ત્યારે 6. ચાલો 17 અઠ્ઠા 136. કેટલો જવાબ આવે તો 108. એ 108. ચાલો બીજો દાખલો. 1084 ને 13 વડે ભાગતા મળતા ભાગાકાર ભાગફળ અને શેષ બંને જણાવો. ભાગફળ અને શેષ બંને આપણે જણાવવાનું છે. જોઈએ આપણે બીજો દાખલો. 1084 ભાગ્યા 13. ચાલો 13ના ઘડિયામાં 108 થી વધે નહીં તે રીતે. 13 અઠ્ઠા 104. 4, 0, 0 ઉપર થયું ત્યારે 4. 13 તેરી 39. ચાલો 44 માંથી 39 જાય તો કેટલા વધે તો કે 5. ભાગફળ 83 અને શેષ 5. ચાલો ક્યાં છે? સી ઓપ્શન 83 અને 5. ચાલો એના પછી ત્રીજો દાખલો. નીચેનામાંથી કઈ સંખ્યાને 11 વડે ભાગતા ભાગાકાર 127 અને શેષ 3 મળે છે? ચાલો હવે તમને આમાં 11ની ચાવી આવડતી હોય તો તમે ચારેય ઓપ્શનમાંથી ગમે તે એક અથવા બેને સિલેક્ટ કરી શકો, અથવા ચારે ચાર ઓપ્શન છે એને ભાગ્યા 11 કરો અને જેમાં 127 કે શેષ 3 મળે એ તમારો જવાબ સાચો. સૌથી સરળ રસ્તો છે એ 11ની ચાવીવાળો છે. ધારો કે ઓપ્શન નંબર બી 1400. આપણે 1400 ભાગ્યા 11 કરીએ. ચાલો 11 એકા 11, 3, 0 ઉપર થયું ત્યારે 0. 11 દુ 22. ચાલો 30 માંથી 22 જાય 8 ઉપર થયું ત્યારે 0 નીચે. 11 સત્તા 77. કેટલી શેષ વધે? 3 શેષ વધે છે. 127 ભાગફળ અને 3 શેષ એટલે આપણો બી ઓપ્શન 1400 છે તે સાચો. ચાલો એના પછી પ્રશ્ન નંબર 4. 1758 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે? ચાલો હવે અહીં જો એકમનો અંક છે એ 8 આપેલો છે કે 2ની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 અને 0 હોય તેને તમે 2 વડે નિશેષ ભાગી શકો. ચાલો ખાસ આ સ્વાધ્યાય 3માં તમને બધાની ચાવી આવડતી હોવી જોઈએ. ચાલો 9317 ને શેના વડે નિશેષ ભાગી શકાય? ચાલો સૌથી પહેલાં અહીંયા 10 આપેલા છે. 10 વડે ક્યારેય નિશેષ ભાગી શકાય નહીં, કારણ કે 10 અને 5ની ચાવી શું કહે છે? 10 અને 5ની ચાવી 10ની ચાવીમાં છે જેનો એકમનો અંક 0 હોય તો એકમનો અંક 0 નથી. 5ની ચાવીમાં એકમનો અંક 5 અને 0 હોય તો એ તે પણ નથી. અને 2ની ચાવીમાં હજી હમણાં આપણે ચર્ચા કરી કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 અને 0 હોય તેને તમે તે સંખ્યા વડે નિશેષ ભાગી શકો. એટલે 11 છે આપણો સાચો જવાબ. જો તમને ચાવી આવડતી હોય તો તમે સરળતાથી કરી શકો. સ્વાધ્યાય 3ની પહેલાં તમને ચાવી છે એ આપેલી છે એટલે બધા તૈયાર કરવી. નીચેનામાંથી કઈ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે? ચાલો 9ની ચાવી શું કહે છે કે તમારે તેના જેટલા પણ અંકો હોય અંકોનો સરવાળો છે એને તમે 9 વડે જો ગુણી શકો, 9 વડે તેને તો એના ગુણિત હોય તે સંખ્યાને તમે 9 વડે ભાગી શકો. ધારો કે પેલું જોયું આ 4 + 0 + 0 + 5 બરાબર કેટલા થાય તો કે 9. 9ને તમે 9 વડે ભાગી શકો એટલા માટે આ પહેલો ઓપ્શન સાચો છે. બાકી બધા ઓપ્શન તમે ચેક કરો તો કે 3, 9,
6 અને 3, 6 ને 3 9, 9 ને 9 18, 19 20 ને 21, 21 ને તમે 9 વડે ભાગી શકો નહીં, એટલે આ નહીં આવે. આનો સરવાળો પણ 21 થાય, આનો સરવાળો પણ 21 થાય. આ 3 ને 3 ને તમે ભાગી શકો નહીં. જેનો સરવાળો છે એને તમે 9 વડે ભાગી શકો, તે આપણી 9ની ચાવી છે, એને તમે 9 વડે નિશેષ ભાગી શકો. ચાલો એના પછી કઈ સંખ્યાને 18 વડે નિશેષ ભાગી શકાય છે? તો જે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકો એને તમે 18 વડે નિશેષ ભાગી શકો. એટલે કે એનો પણ સરવાળો છે અંકોનો, એ અંકોનો સરવાળો 18 થવો, 9 વડે નિશેષ ભાગી શકાતો હોવો જોઈએ, 9 વડે તેને ભાગી શકતા હોવા જોઈએ. ચાલો આપણે ચેક કરીએ. ચાલો અહીં આપણે જોઈએ તો 1 + 8 + 0 + 1 + 6 + 0 બરાબર કેટલા થાય છે? તો કે 16. ચાલો 16 ને તમે 18 વડે 9 વડે ભાગી શકો? તો કે ના. ચાલો એના પછી 1 + 9 + 7 + 0 + 0 + 9 બરાબર કેટલા થાય? તો કે 26. 26 ને 9 વડે ભાગી શકો? ના. તો આ બે ઓપ્શન આવશે નહીં. ત્રીજો ઓપ્શન જોઈએ. 9 ને 9 18, 9 તેરી 97, 36, 36 ને 35. ચાલો 35 ને તમે 9 વડે ભાગી શકો? તો કે ના, 9 વડે તમે ભાગી શકો નહીં. ચાલો એના પછી આ જોઈએ. 7 ને 1 8 + 9 + 9 + 8 + 2 બરાબર 36. 36 ને 9 વડે ભાગી શકો? તો હા, 9 ચોક 36. ઓપ્શન ડી છે આપણો સાચો જવાબ. 50% પ્રશ્નો છે એ ઓપ્શન 4 ઓપ્શન નીચે આપેલા છે, 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન તો સાચો જ છે. એટલા માટે એક ઓપ્શન છે, ઓપ્શન ઉપરથી જવાબ જો તમે સરળતાથી આપી શકતા હોય તો પરીક્ષામાં છે એ તમે ફૂલ માર્ક એટેન્ડ કરી શકો. નીચેનામાંથી કઈ સંખ્યાને 2, 3 અને 5 વડે નિશેષ ભાગી શકાય છે? ચાલો 2 વડે નિશેષ ભાગી શકાય એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 2, આનો એકમનો અંક નથી, એટલે આ સંખ્યા પહેલા નહીં આવે. ચાલો એના પછી અહીંયા 5 છે, આ પણ નહીં આવે. કઈ વધી? તો કે આ 2 વધી. ચાલો હવે એમાં પછી 5ની ચાવી જો કે 5ની ચાવીમાં શું કહે છે? તો કે જે સંખ્યાનો એકમનો અંક 0 અને 5 હોય, 0 અને 5 અહીંયા આના નથી, એટલે આ ઓપ્શન ડાયરેક્ટ આપણે ટીક કરી શકીએ. પછી બધાને તમે આને 2 વડે ભાગો, આને 2 વડે ભાગો, આને 2 વડે ભાગી એવું કરવાનું નથી. દરેકની ચાવી પાકી કરી લ્યો એટલે તમને સરળતાથી તમે થોડીક જ સેકન્ડમાં જવાબ આપી શકો, કારણ કે પરીક્ષામાં ખૂબ જ ટાઈમ ઓછો હશે. ચાલો એના પછી જોઈએ 9મું એક્ઝામ્પલ. નીચેનામાંથી કઈ સંખ્યાને 2, 3, 4 અને 11 વડે નિશેષ ભાગી શકાય? ચાલો 2ની ચાવી પહેલા જોઈએ. જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8, 0 હોય, ચાલો ઓપ્શન બી નહીં આવે કારણ કે એકમનો અંક 3 છે. ચાલો બાકીના ઓપ્શન છે 2ની ચાવીમાં કવર થશે, આ 3 ને 2 વડે ભાગી શકશીશું. ચાલો એના પછી હવે 3ની ચાવી જોઈએ. તો 3ની ચાવી શું કહે છે? તો કે 2 અંકોનો સરવાળો છે એને તમે 3 વડે નિશેષ ભાગી શકતા હોવા જોઈએ. ચાલો તો હવે આનો અંકોનો સરવાળો આપણે કરીએ તો 8 ને 8 16, એમાં 0 એટલે 16. 16 ને 3 વડે ભાગી શકો? ના, આ ઓપ્શન પણ ખોટો. 4 4 4 4 એટલે ચોકે ચોકે 16. 16 ને તમે 3 વડે ભાગી શકો નહીં. 6 ને 6 12, આ ઓપ્શન સાચો. પછી 4 અને 11 એને ભાગવાની જરૂર જ નથી, કારણ કે આપણે 2 અને 3માં જ આપણને ખબર પડી જાય છે. ચાલો એના પછી 2 1 3 x 6માં અજ્ઞાત xની નાનામાં નાની કિંમત શોધો કે જેને તમે 3 વડે નિશેષ ભાગી શકો. ચાલો હવે તમને ચાવી ખબર છે, 3ની ચાવી. 3ની ચાવી શું કહે છે? કે બધી જ સંખ્યાનો સરવાળો છે એ સરવાળાને તમે 3 વડે ભાગી શકો તો એને તમે 3 વડે નિશેષ ભાગી શકો. ચાલો હવે અહીંયા આપણે સંખ્યા જોઈએ. કઈ સંખ્યા આપેલી છે? 2 2 પછી વત્તા 1 વત્તા 3 વત્તા 6. 2 ને 1 3, 3 ને 3 6 અને 6 ને 6 તો કે 12. તો આ 12 સંખ્યા છે, તો 12 ને 3 વડે તમે નિશેષ ભાગી શકો. તો અહીંયા તમે 0 મૂકીશો, ઓપ્શન નંબર એ 0, તો એનો સરવાળો છે એ 12 થાય. એટલે કે કઈ નાનામાં નાની સંખ્યા છે 0 તમે મૂકો તો એનો સરવાળો છે એ 12 થાય, અને 12ને તમે 3 વડે ભાગી શકો, જે 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે ઓપ્શન એ છે 0 એ તમારો સાચો જવાબ. ચાલો એના પછી એના જેવો જ પ્રશ્ન આપેલો છે. 5 6 પછી ફૂદડી 8 9 1માં ફૂદડીની જગ્યાએ કયો અંક આવે તો તે સંખ્યા 11થી પૂરેપૂરી ભાગી શકાય. 11 વડે નિશેષ ભાગી શકાય, એટલે 11ની ચાવી તમને આવડતી હોવી જોઈએ. ચાલો શું છે આપણે જોઈએ. ચાલો જોઈએ.
5 6 ફૂદડી 8 9 અને 1. ચાલો જમણી બાજુથી શરૂ કરીને આપણે ડાબી બાજુ જઈશું. હવે ઓડ સંખ્યા કઈ કઈ છે તો કે 1 વત્તા 1 પછી ડાયરેક્ટ 8 અને 5 એનો સરવાળો છે કેટલો થાય 8 ને 9, 9માં તમે 5 નાખો તો કેટલા થાય? અહીંયા 5ની જગ્યાએ 6 આવશે. જો 1 પછી 1 નહીં ને બીજી સંખ્યા, પછી 1 નહીં ને ત્રીજી સંખ્યા, એટલે કે 1 વત્તા 8 વત્તા 6 બરાબર કેટલા થાય? 15. હવે 9, 9 પછી આ એક સંખ્યા ને આ સંખ્યા, ત્યારે આ સંખ્યા નહીં અને પછી આ, એટલે કે ઇવન સંખ્યા કઈ કઈ છે તો કે 9 વત્તા ફૂદડી તો આપણે બ્લેન્ક આપણે રાખીશું ઘડીક વાર, અને અહીંયા કેટલા આવશે તો કે 5. ચાલો 9માં 5 નાખો તો કેટલા થાય? 14. તો હવે આ બેનો જે સરવાળો કર્યો છે એ બેનો સરવાળાનો તફાવત ને તમે 11 વડે 11 અથવા એનો 0 આવો, 11 વડે નિશેષ ભાગી શકતા હોવા જોઈએ અથવા 0 આવવો જોઈએ. તો હવે આને 11 વડે નિશેષ ભાગવામાં આપણે જે ઓપ્શન આપેલા છે 1 3 5 અને 7, આ ચારે ચાર જે ઓપ્શન આપેલા છે એ એના ઉપરથી આપણે જોઈએ. ધારો કે એનો સરવાળો જો ઉદાહરણ તરીકે 77 આવે તો 77 તમે 11 વડે ભાગી શકો, તો આ 11 વડે આ સંખ્યા ભાગી શકાય, અને અથવા 0 આવવો જોઈએ. તો અહીંયા આપણે 0 લાવવા માટે અહીંયા 14માં આપણે 1 ઉમેરીએ એટલે આ ફૂદડી છે એને 1 આપણે રાખીએ એટલે 9 ને 1 10, 10માં 5 નાખો તો 15. હવે આ બેની બાદ બાકી શું થાય તો 15 ઓછા 15 બરાબર 0. એટલા માટે ઓપ્શન એ છે એ આપણો સાચો. 11ની ચાવી અગાઉ આપણે આવેલી છે એ એકવાર ચેક કરી લેજો. લગભગ 188 અથવા 87માં પાના નંબર ઉપર છે. ચાલો એના પછી એના જેવો જ બીજો પ્રશ્ન. x 3 5 7 4માં એક્સના સ્થાને સૌથી નાનો અને સૌથી મોટો કયો અંક આવે કે જેને તમે 3 વડે નિશેષ ભાગી શકો? તમે 3ની ચાવી ખબર છે, બધા જ અંકોનો સરવાળાને તમે 3 વડે ભાગી શકો તો તે સંખ્યાને 3 વડે તમે નિશેષ ભાગી શકો. અહીં આપણે સંખ્યા જોઈએ કઈ છે તો કે 3 વત્તા 5 વત્તા 7 વત્તા 4. ચાલો આનો સરવાળો શું થાય? 3 વત્તા 5 વત્તા 7 વત્તા 4 બરાબર 19. 19 થાય. જો 19 ને તમારે કઈ નાની સંખ્યા ઉમેરતા તેને 3 વડે નિશ્ચિત ભાગી શકાય, એટલે કે 2 ઉમેરો 19 20 અને 21, 21 થાય. ચાલો હવે 19માં કઈ મોટી સંખ્યા એવી ઉમેરો તો તેને તમે 3 વડે તમે નિશેષ ભાગી શકો? તો 2 છે, 2ની હારે 9, 9 જો ઉમેરો તો એનો 28 થાય. તો 28 ને તમે 3 વડે ભાગી શકો નહીં, 8. 19માં 8 નાખો તો 27, 27 ને 3 વડે તમે ભાગી શકો. એટલે ઓપ્શન નંબર બી 2 અને 8 છે એનો સાચો જવાબ. 13મો પ્રશ્ન. અંક 3 વડે કે જે બેકી સંખ્યાને નિશેષ ભાગી શકાય તેને બીજા કયા અંક વડે નિશેષ ભાગી શકાય? તો કે 6 વડે. જે 3 વડે નિશેષ ભાગી શકાતી હોય તેને તમે 6 વડે પણ નિશેષ ભાગી શકો. એવી જ રીતે 14મો પ્રશ્ન. જે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને નીચેનામાંથી કયા બે અંક દ્વારા નિશેષ ભાગી શકાય? તો કે 2 અને 5. કારણ કે 10ની ચાવી છે એમાં 0 આવે છે, એકમનો અંક 0 હોય તો એ 2ની ચાવીમાં પણ આવે છે, અને 5ની ચાવી શું કહે છે? જે સંખ્યાનો એકમનો અંક 5 અને 0 હોય, એટલે 2 અને 5 વડે નિશેષ ભાગી શકીએ. ચાલો એના પછી પહેલી 4 એકી એટલે કે વિષમ સંખ્યાઓની સરાસરી કેટલી થાય? વિષમ સંખ્યા એટલે કે એ એકી સંખ્યા, તો 1 3 5 વત્તા 7, ટોટલ કેટલી સંખ્યા આપેલી છે તો કે 4. ચાલો આ બધાનો સરવાળો કેટલો થાય તો કે 16. 16 ભાગ્યા 4, ચોકે ચોકે 16. ચાલો સરાસરીનું સૂત્ર તમને ખબર છે કે સરાસરી બરાબર આપેલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. આપેલ સંખ્યા એટલે કે 4 એકી સંખ્યા, અને કેટલી સંખ્યા છે તો કે 4 કુલ સંખ્યા, પછી આપણે એનો ભાગાકાર કરીશું. 4 ઓપ્શન આવશે. 4. ચાલો એના પછી બીજી 4 સંખ્યા આપેલી છે, કઈ કઈ તો કે 10 વત્તા 19 વત્તા 21 વત્તા 22 વત્તા 28. ચાલો આનું જોઈએ. 10માં 19 નાખો, એમાં 21 22 અને 28 બરાબર કેટલા થાય તો કે 100. છેદમાં 5 આવશે, કારણ કે ટોટલ સંખ્યા 1 2 3 4 અને 5. 100 ના છેદમાં 5 એટલે કે 20 પંચા 100.
20 છે એનો જવાબ. 10, 19, 21, 22 અને 28ની સરાસરી આપણે બધાનો પહેલાં સરવાળો કર્યો, સરવાળાનો જવાબ લખ્યો. ટોટલ સંખ્યા કેટલી? 5, 20 × 5 = 100. ચાલો 17મો પ્રશ્ન. એક વર્ગમાં પહેલા 3 વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર 13.5 વર્ષ છે. તે પૈકી પહેલા 2 વિદ્યાર્થીની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે. તો ત્રીજા વિદ્યાર્થીની ઉંમર શોધો. ચાલો આપણને પહેલા 3 વિદ્યાર્થીની સરાસરી કેટલી છે? એટલે 3 × 13.5. ચાલો 3 × 13.5 એટલે 135/10. 135 × 3 તમે કરો તો 405 મળશે તમને. 405/10 એટલે કેટલા આવ્યા? તો કે 40.5. ચાલો હવે 40.5 છે એ તમને 3 વિદ્યાર્થીની સરાસરી આપેલી છે. હવે એમાં પહેલા 2 વિદ્યાર્થી છે એનો ઉંમરનો સરવાળો 25 વર્ષ હતો અને ટોટલ ત્રણેયનો સરવાળો છે એ 40.5 તમને મળ્યો. એટલે 40.5માંથી તમે 25 બાદ કરો. 5, 10, 3, 1 અને 5 એટલે કે 15.5 વર્ષ. 15.5 વર્ષ આપણો સાચો જવાબ. ગમે તે સંખ્યા આપેલી હોય, સરાસરી તમને આપેલી હોય અને જેટલા વિદ્યાર્થીઓ આપેલા હોય કે ગમે તે સંખ્યા આપેલી હોય કે પરીક્ષાર્થીઓ આપેલી હોય, 3 સંખ્યાઓ આપેલી હોય તો એ સરાસરી છે એનો ગુણાકાર કરવાનો. ગુણાકાર કરીને જે સંખ્યા આપેલી હોય એમાંથી તમારે માઇનસ કરો એટલે તમને ત્રીજા વિદ્યાર્થીની તમને ઉંમર મળી જાય. ચાલો એના પછી 3 સંખ્યાઓની સરાસરી 12 છે. ચાલો એના જેવો જ દાખલો જોઈએ આપણે. 3 × 12 બરાબર કેટલા થાય? તો કે 36. 3 સંખ્યાઓની સરાસરી 12 છે. જો એમાંની 2 સંખ્યાઓ કઈ કઈ છે કે 13 અને 15. તો 13 ને 15 કેટલા થાય? 13 + 15. 13 ને 13 26, 27 ને 28. રેડી? ચાલો હવે બેની ખબર પડી ગઈ તમને કે 2 સંખ્યા આ છે અને ટોટલ સંખ્યા 36 છે. તો 36માંથી 28 તમારે બાદ કરવાના. 16માંથી 8 જાય કેટલા વધે? તો કે 8. ચાલો ખૂબ જ સરળ છે. એના પછી જુઓ, ગણિતની પરીક્ષામાં 10 વિદ્યાર્થી હોય. 34, 21, 31, 37, 22, 26, 45, 43, 32, 29 ગુણ મેળવ્યા તો વિદ્યાર્થીઓને મળેલ સરેરાશ એટલે કે સરાસરી કુલ કેટલી થાય? તો પહેલાં અહીંયા આપણે બધી જ સંખ્યા પહેલાં લખીશું. 34 વત્તા 21 વત્તા 31 વત્તા 37 વત્તા 22 વત્તા 26 વત્તા 45 વત્તા 43 વત્તા 32 અને વત્તા 29. ટોટલ સંખ્યા કેટલી આપેલી છે? કે 10. આ બધાનો સરવાળો છે એ કેટલો થાય? બધાનો સરવાળો ટોટલ આપણે કરીશું 320. 320/10. 320/10 એટલે 0 0 જાય એટલે કેટલા સરાસરી મળે? તો કે તમને 32. 32 તમને સરાસરી મળે. ચાલો 32 ઓપ્શનમાં છે? તો કે હા, સોરી, ઓપ્શન એ. ઓપ્શન સી આપણે કેન્સલ કરીશું. 32 ઓપ્શન એમાં આપેલો છે. ચાલો એના પછી એક સાયકલ સવાર 5 કલાકમાં 50 કિમીનું અંતર કાપે છે તો તેની સરેરાશ ઝડપ કેટલી થાય? એટલે કે 1 કલાકમાં કેટલું અંતર કાપે? ચાલો જોઈએ આપણે. 5 કલાકમાં 50 કિમીનું અંતર કાપે તો 1 કલાકમાં કેટલું અંતર કાપે? કે 50/5. 5 દાન 50 એટલે કે 10 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન સી 10 કિમી/કલાક. ચાલો એના પછી 21મો દાખલો. 3 સંખ્યાઓની સરાસરી 8 છે. ચાલો એના જેવો જ દાખલો. એટલે 3 સંખ્યાની સરાસરી કેટલી? 8 એટલે 3 × 8 = 24. તેમાંની 2 સંખ્યાઓ 5 અને 12 છે એટલે 5 + 12. 5 + 12 કેટલા થાય? તો 12, 13, 14, 15, 16 અને 17. તો ત્રીજી સંખ્યા કઈ? હમણાં આપણે જે દાખલો આવ્યો હતો એના જેવો જ દાખલો છે. અહીંયા આપણે દાખલો એક આવી ગયો હતો. ચાલો 24માંથી 17 જાય. 24માંથી 17 જાય એટલે 7. 7 ઓપ્શનમાં છે? તો કે હા, બી.
ચાલો એના પછી 3 ગુણીના વજનની સરાસરી 98.5 કિગ્રા છે. એટલે કે 3 ગુણ આપેલી છે, 3 ગુણની છે એ સરાસરી આપેલી છે. ચાલો જોઈએ આપણે 3 ગુણ્યા 98, ભલે પોઈન્ટમાં આપેલા હોય દશાંશ ચિહ્ન આપણે દૂર કરવાનું. ચાલો 3 ગુણ્યા 5/10. હવે શું કરવાનું? 3 ગુણ્યા 985 તમારે કરવાના. તો 3 ગુણ્યા 985 કરો એટલે તમને 2955 મળે. 2955/10. ચાલો હવે દશાંશ ચિહ્ન આપણે મૂકીએ એટલે કે 295.5. ચાલો જો તેમાંની બે ગુણીના વજનનો સરવાળો 196 હોય, એટલે કે 196 એમાંથી આપણે બાદ કરીશું. 196 હોય તો ત્રીજી કઈ? તો 5 0, પોઈન્ટના પોઈન્ટ એમનેમ. 5માંથી 6 ન જાય તો 10 લેવી. ચાલો 8, 8માંથી 9 ન જાય, ફરી વાર 10, 2, 1, ચાલો 0. 15માંથી 6 જાય તો 9, 18માંથી 9 જાય તો 9. 99.5 કિગ્રા. 99.5 કિગ્રા. જો અહીંયા આપણને આ જે દાખલો છે, આ દાખલામાં તમને પોઈન્ટ વગરનો દાખલો, દશાંશ ચિહ્ન નથી, એટલા માટે ખૂબ જ સરળ લાગે છે. દશાંશ ચિહ્ન આપેલું હોય તો દશાંશ ચિહ્ન પહેલાં દૂર કરવાનું અને પછી આપણે દશાંશ ચિહ્ન લગાડીને એની બાદબાકી કરવાની છે, બીજું કંઈ કરવાનું નથી. પોઈન્ટવાળા અથવા દશાંશ ચિહ્નવાળા સરવાળા બાદબાકી આવે તો પરીક્ષામાં ગભરાવાનું નથી. ચાલો એના પછી બગીચામાં રમતા 5 બાળકોની સરાસરી ઉંમર 10 વર્ષ છે. ચાલો કેટલી વર્ષ છે? તો કે 10 વર્ષ. એટલે 5 ગુણ્યા 10 એટલે કે 50. જો તેમની ઉંમર 6, 8, 10 અને x એટલે કે 1ની ઉંમર આપેલી નથી અને 14 હોય, જો 4ની ઉંમર આપેલી છે, બરાબર કેટલો થાય? તો કે 50. બધાનો સરવાળો 50 છે, આપણે હમણાં શોધ્યો. 5 ગુણ્યા 10. હવે 6માં 8 નાખો, એમાં 10 નાખો અને એમાં 14 નાખો તો કેટલા થાય? તો કે 38. તો 38 વત્તા x બરાબર 50. ચાલો હવે x ને કરતા બનાવો એટલે 50 ઓછા 38. હાલો 50 ઓછા 38, 50માંથી 38 જાય તો કેટલા વધે? 12. તો આ x ની જગ્યાએ કેટલા હોય? તો કે 12. x ની જગ્યાએ હોય 12. ચાલો એના પછી 24મો દાખલો. એક વન ડે મેચમાં કોહલીએ 72 બોલમાં 108 રન બનાવ્યા, તો તેને પ્રતિ ઓવર બનાવેલા સરેરાશ રન કેટલા થાય? ચાલો હવે તમને ખબર હોવી જોઈએ કે એક ઓવરમાં 6 બોલ આવે, એક ડઝનમાં 12 નંગ આવે. આ પણ વસ્તુ બધી અમુક છે એ તમને ખાલી કેળાની કિંમત આપેલી હોય અને આટલા ડઝન છે એના કેટલી કિંમત થાય તો તમને ખબર હોવી જોઈએ કે એક ડઝન છે એમાં આટલા. એક મહિના છે એમાં 30 દિવસ આવે, અઠવાડિયામાં કેટલા દિવસ આવે, વર્ષમાં કેટલા દિવસ આવે, કેટલા મહિના આવે, આ બધી જે બેઝિક છે એ બધી ખબર હોવી જોઈએ. તો અહીંયા તમે કેટલા એ પ્રતિ ઓવર એટલે કે 6 બોલ. હવે જોઈએ આપણે 72 બોલમાં કેટલા રન બનાવે છે? 108 રન બનાવે છે. 72 બોલમાં 108 રન બનાવે છે. તો 6 બોલમાં કેટલા? 6 બોલમાં કેટલા રન બનાવે? એટલે કે આ બે આપણે ત્રિરાશિ મૂકીએ, 108 ગુણ્યા 6/72. ચાલો હવે જોઈએ કે 12 છક 72. 12 છક 72. 12ના ઘડિયામાં 108 આવે તો કે હા, 12 નવા 108. 12 નવા 108 તો કે 9 રન પ્રતિ ઓવર. એક ઓવરમાં તે 9 રન બનાવશે. આનો જવાબ શું આવશે? તો કે 9. રેડી? ચાલો એના પછી 25મો દાખલો. 1,30,429 ને સાદું રૂપ આપતા જવાબ શું મળે? આપણે અહીંયા લખીશું, અહીંયા લખીએ 1,30,429 ચાલો 13 એકા 13. 0 0 ઉપરથી 0 ઉતાર્યા, ભાગ હાલે નહીં, ઉપર 0 મૂકો. 4 નીચે ઉતારો, ભાગ હાલે નહીં, ઉપર 0 મૂકો. 2 મૂકો, ભાગ હાલે તો કે હા, 13 તેરી 39. 13 તેરી 39. 42માંથી 39 જાય તો કેટલા વધે? તો કે 3.
ઉપરથી આપણે 9 ઉતારીશું 13 તેરી 39 કેટલો જવાબ આવ્યો તો કે 10,033 10,033 ઓપ્શનમાં છે તો કે હા 10,033 ચાલો એના પછી આપણે જોઈએ 26મો દાખલો ચાલો અહીંયા આપણે સાદું રૂપ આપેલું છે ચાલો 89 ગુણ્યા 15 વત્તા 11 ગુણ્યા 15 ઓછા 500 ને સાદુરૂપ આપવાથી કયો જવાબ મળશે હવે અહીં આપણે પહેલા ભાગુ સબાનો નિયમ છે ભાગાકાર કરવાનો નથી ડાયરેક્ટ ગુણાકાર કોનો તો આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર આપણે કરીશું ચાલો એના માટે આપણે રફ કામ કરીશું 89 ગુણ્યા કેટલા આપેલા છે તો કે 89 ગુણ્યા 15 89 ગુણ્યા 15 કરો તો 1335 મળે વત્તા 11 ગુણ્યા 15 કરો તો 165 ઓછા 500 ચાલો હવે 1335 માં તમે 165 નાખો હવે સરવાળો કરવાનો તો કેટલા થાય 1500 ઓછા 500 1500 માંથી 500 જાય તો કેટલા વધે તો કે 1000 ઓપ્શનમાં છે તો કે હા ઓપ્શન નંબર સી ચાલો એના પછી 27મો દાખલો સ્ટાર ભાગ્યા ટ્રાયંગલ આપેલું છે ઓછા સ્ક્વેર બરાબર કેટલા એમાં સ્ટાર છે 18 ત્રિકોણ છે 2 અને ચોરસ છે એ 4 આપેલા છે ચાલો આપણે જોઈએ આ સ્ટાર છે 18 એટલે કે 18 ભાગ્યા ત્રિકોણ કેટલા છે તો કે 2 ઓછા ચોરસ 4 ચાલો 18 ભાગ્યા 2 એટલે કે 9 9 ઓછા 4 9 ઓછા 4 બરાબર 5 આ તો ખૂબ સરળ દાખલો છે જોવામાં ખૂબ જ આપણને અનોખો લાગે પણ ગણવામાં ખૂબ જ સરળ છે ચાલો એના પછી 3 આંકડાની મોટામાં મોટી સંખ્યાને 4 આંકડાની નાનામાં નાની સંખ્યામાંથી બાદ કરતા જવાબ કેટલો મળે ચાલો 3 આંકડાની મોટામાં મોટી સંખ્યા કઈ છે તો કે 3 આંકડાની મોટામાં મોટી સંખ્યા 999 અને 4 આંકડાની નાનામાં નાની સંખ્યા 4 આંકડાની નાનામાં સંખ્યા એટલે કે 1000 માંથી 999 જાય એટલે 1 વધે ચાલો ઓપ્શન ડી છે આપણો સાચો જવાબ 4 કિગ્રા ચોખાની કિંમત 9 કિગ્રા ઘઉંની કિંમત જેટલી છે એટલે કે તમે 4 કિગ્રા ચોખા ખરીદો અને 9 કિગ્રા ઘઉં ખરીદો તો બેની કિંમત છે એ એક જ છે ધારો કે આ 4 કિગ્રાના 200 રૂપિયા હોય તો આ 9 કિગ્રાના 200 રૂપિયા થાય ચાલો હવે જોઈએ હવે 1 કિગ્રા ઘઉંની કિંમત તમને આપેલી છે કે 1 કિગ્રા ઘઉંની કિંમત 20 રૂપિયા છે આપણે પહેલા લખીએ 1 કિગ્રા ઘઉંની કિંમત 20 રૂપિયા છે રેડી તો 9 કિગ્રા ઘઉંની કિંમત કેટલી થાય 9 કિગ્રા ઘઉંની કિંમત 9 દુ 18 180 રૂપિયા તો 180 રૂપિયા અહીં તમને આપેલા છે કે 9 કિગ્રા ઘઉંની કિંમત 180 થાય તો 4 કિગ્રા ચોખાની કિંમત પણ 180 જ થાય કારણ કે આ બે સરખા છે 4 કિગ્રા ચોખા બરાબર 9 કિગ્રા ઘઉં આપેલા છે તો હવે તમારે 1 કિગ્રા ચોખાની કિંમત શોધવી હોય તો 180 ભાગ્યા 4 કરો કેટલા થાય તો કે 45 એટલે કે હવે તમને બેની કિંમત મળી ગઈ ચોખાની કિંમત અને ઘઉંની કિંમત બંને કિંમત મળી ગઈ ચાલો ચોખાની કિંમત કેટલી છે તો 1 કિગ્રાના 45 રૂપિયા જ્યારે ઘઉંની કિંમત છે એ 20 રૂપિયા 1 કિલોના હવે શું કીધું છે 8 કિગ્રા ચોખાની કિંમત કેટલી થાય એટલે 45 ગુણ્યા 8 અને 9 કિગ્રા ઘઉંની કિંમત કેટલી થાય તો કે 9 ગુણ્યા 20 ચાલો તો આનો જવાબ આવશે 180 45 ગુણ્યા તમે 8 કરો તો 45 ગુણ્યા 8 આપણે કરી જોઈએ 360 ચાલો હવે 360 વત્તા 180 જો તમને પૂછેલું છું બંનેની મળીને કુલ કેટલી કિંમત થાય 360 વત્તા 180 બરાબર કેટલા થાય 180 આમાં પ્લસ કરી નાખીએ 0 6 ને 6 12 13 14 નો ચોગડો બધી પડી 1 અને 5 540 રૂપિયા થાય ખૂબ જ સમજવા જેવો દાખલો છે
તમને આ બેની કિંમત છે એક જ સરખી આપેલી છે, કિગ્રા અલગ અલગ છે, એકની કિંમત આપેલી હોય એટલે બીજાની કિંમત આપણને સરળતાથી મળે, પછી જે શોધવાનું હોય અને પછી કુલ કિંમત આપેલી હોય એનો આપણે સરવાળો કરીશું. 540 ડી સાચો જવાબ. ચાલો 83,524 અને 4,365ના સરવાળામાં શું ઉમેરીએ તો જવાબ 900 ગુણ્યા 100 એટલે કે 90,000 આવે. 900 ગુણ્યા 100 બરાબર 90,000. ચાલો આ બેનો આપણે સરવાળો કરીએ. કોનો 83,524 વત્તા કેટલા છે તો કે 4,365. ચાલો 4 ને 5 9, 8, 8, 7 અને 8, 87,889. હવે જવાબ કેટલા ઉમેરવાના છે તો આપણને 90,000 મળે. તો 90,000માંથી આપણે બાદ કરીએ તો પણ ચાલે. 90,000માંથી આ જવાબ આપણે બાદ કરી નાખીએ. 87,090. ચાલો 0માંથી 9 નો છે એટલે 10 કો 9, 9, 9 અને 8. 10માંથી 9 જાય 1, 1, 1, 2 અને 0. કેટલો આવે તો કે 2111. ઓપ્શનમાં છે તો કે હા 2111. ચાલો એના પછી 31મો દાખલો. 1 મિનિટમાં એક એન્જિન 95 લીટર પાણી ખેંચે છે. તેને 13,965 લીટર પાણી ખેંચવા કેટલો સમય લાગશે? ચાલો 1 મિનિટમાં એન્જિન 95 લીટર પાણી ખેંચે છે તો 13,965 લીટર પાણી કેટલી મિનિટમાં? ચાલો તો હવે આને આપણે 13,965 ભાગ્યા 95 કરીશું. ચાલો હવે આને તમે 5 વડે ભાગી શકો. 19 પંચા 95. ચાલો અહીંયા આપણે લખીએ 19 પંચા 95. તો આ જે સંખ્યા છે એને તમે 19 વડે તમે ભાગી શકો. 13,965 ને તમે 19 વડે ભાગો તો 19 ગુણ્યા 735. ચાલો 19 19 જાય. ચાલો 735 ભાગ્યા 5 આપણે કરીએ. 5 એકા 5, 2 વધ્યા એટલે 5 ચોક 20, 3 5 સત્તા 35, 147. ચાલો 147 ઓપ્શનમાં છે તો કે હા 147. એના પછી 32મો. વિનયને રોજ 3 કલાક પ્રમાણે સતત 15 દિવસ કામ કરવા બદલ રૂપિયા 1,125 મળે છે તો તેને પ્રત્યેક કલાકના કેટલા રૂપિયા મળે? એક દિવસનું 3 કલાક કામ કરે છે અને 15 દિવસ કામ કરે છે એટલે 15 તેરી 45 કલાક થયું. 45 કલાકના એને 1,125 રૂપિયા મળે છે. તો આપણે અહીંયા લખીશું કે 45 કલાકના કેટલા પૈસા મળે તો 1,125 રૂપિયા મળે. તો એક કલાકમાં કેટલા મળે તો કે 1,125 ભાગ્યા 45. ચાલો હવે 9 વડે આને ભાગી શકીએ. 9 પંચા 45. ચાલો હવે 5 6 7 8 9. જો આ બધાનો સંખ્યાનો સરવાળો 9 થાય. 9 ને 9 વડે તમે નિશેષ ભાગી શકો. એટલે આને 9 વડે તમે ભાગો એટલે કેટલા મળશે તો કે 125 ગુણ્યા 9. 125 ગુણ્યા 9 એટલે 9 9 જાય. 125 અને 5 એટલે કેટલા થાય? 25 પંચા 125. 25 પંચા 125 શું આવે વિનયને? 25 એક કલાકના 25 રૂપિયા મળે. ચાલો એટલે પછી 33મો. એક એન્જિન પંપ 1 કલાકમાં 84,500 લીટર પાણી ખેંચે છે. એન્જિન એક દિવસમાં 10 કલાક ચાલે છે તો તે 5 દિવસમાં કેટલા લીટર પાણી ખેંચશે? ચાલો 1 કલાકમાં છે એ 84,500 લીટર પાણી છે એ ખેંચે છે. તો અને દિવસમાં એ 10 કલાક ચાલે એટલે કે એક દિવસમાં તે 8,45,000 લીટર પાણી ખેંચે. ચાલો 84,500 ગુણ્યા 10 કરો. 10 કલાક. 1 કલાકમાં 84,500 તો 10 કલાકમાં કેટલા? તો કે પાછળ તમે 0 લગાડો એટલે કેટલા થઈ જાય તો કે 84,500 ના 8,45,000
45,000 થાય તો તે 5 દિવસમાં કેટલા લીટર પાણી ખેંચશે? ચાલો હવે જોઈએ. ગુણ્યા 5, 5 દિવસમાં કેટલું પાણી ખેંચશે? હવે 8,45,000 ગુણ્યા 5 કરો એટલે તમને 42,25,000 મળે. તમે રફ કામ આના માટે કરી શકો. 42,000 ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ. ચાલો એના પછી 34મો. 3 ક્રમિક સંખ્યાઓનો સરવાળો 33 હોય તો તે સંખ્યાઓ કઈ? ચાલો અહીંયા ક્રમિક સંખ્યા આપણે જોઈએ તો 9, 10 અને 11. હાલો આનો 9, 10 અને 11 નો આપણે સરવાળો જો કરીએ તો કેટલો થાય? તો કે 9માં 10 નાખો એટલે 19, 20 અને 21. આનો સરવાળો 21 થાય. આપણે તો 33 લાવવાનો છે. ઓપ્શન એ ખોટો. ચાલો એના પછી ઓપ્શન બી 10 + 11 + 12 બરાબર કેટલા થાય? તો કે 33. આ જવાબ છે ઓપ્શન બી આપણો સાચો. એના સિવાય છે એ ઓપ્શન આપણે અહીંયા ચેક કરીએ, એનો જો સરવાળો 33 બીજો આવતો હોય પણ એકનો 33 આવતો નથી. ઓપ્શન બી જ સાચો જવાબ છે. ક્રમિક સંખ્યા 10, 11 અને 12 છે અને એનો સરવાળો 33 છે. જે રકમ છે એ ફૂલફિલ થાય છે. ચાલો એના પછી 35 અને 36મો દાખલો છે એમાં તમારે મગજનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. આપણે એમાં ગણતરી નહીં કર્યા. જોયો, રામ અને શ્યામ વચ્ચે 150 એવી રીતે વહેંચવામાં આવે કે જેથી રામને બમણા પૈસા મળે. કોના કરતા? કે શ્યામ કરતા. રામને છે એ બમણા પૈસા, રામને બમણા પૈસા મળે, શ્યામને છે એના કરતા અડધા મળે. તો રામ અને શ્યામની રકમ કેટલી છે? ચાલો 150. 100 + 50 150 થાય. તો કે હા, ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ. પણ આપણે બીજા જોઈ લઈએ. 100 + 50 આનો જવાબ પણ 150 થાય. સોરી, 50 અને 100 150. તો એ અને બી 300 અને 150 તો એ જો 450 થાય. ઓપ્શન સી છે એ આવશે જ નહીં. 90 અને 60 કેટલા થાય? તો કે 150. ચાલો હવે આ 60 છે, આ શ્યામ પાસે 60 રૂપિયા હોય તો રામ પાસે એના બમણા એટલે 120 હોય. એટલે ઓપ્શન આ પણ કેન્સલ. ચાલો શ્યામ પાસે 100 તો રામ પાસે 200 હોવા જોઈએ. તો આ પણ ઓપ્શન કેન્સલ. શ્યામ પાસે 50 તો રામ પાસે એના બમણા 100 હોવા જોઈએ. ઓપ્શન એ છે એ સાચો. આવી રીતના પરીક્ષામાં પણ ઓપ્શન ઉપરથી તમારે જવાબ લખવાના. એના જેવો જ બીજો દાખલો. એક મેચમાં ધોનીના રન કરતાં વિરાટના રન 2 ગણા છે. વિરાટના રન છે એ 2 ગણા છે. કોના કરતાં? કે ધોનીના. ધોનીના રન જેટલા હોય એના કરતાં 2 ગણા વિરાટના રન છે. જો બંનેના રનનો સરવાળો કરવામાં આવે, જો બંનેના રન ભેગા કરો તો એક સદીમાં 10 ઓછા છે. જો ડાયરેક્ટ તમને 90 નથી આપેલું. એક સદી એટલે કે 100. 100માં 10 રન ઓછા એટલે 100માંથી 10 જાય એટલે 90 રન છે. તો બંનેના રન કેટલા? ચાલો અહીંયા 60 અને 30 90. ચાલો ઓપ્શન એ છે એ થોડોક સાચો છે. 55 અને 110 જે 90 ક્યારે થાય જ નહીં. એટલે ઓપ્શન બી આપણે કેન્સલ. 30 અને 60 90. ચાલો એના પછી 45 અને 90 જે ક્યારે કોઈ પણ જાતમાં સંભવ જ નથી. 135 રેડી. આપણે તો 90 લાવવાના છે. તો ઓપ્શન એ અને સીમાં આપણે થોડુંક વિચારીએ. ચાલો હવે જે 36મો દાખલો છે એમાં ઓપ્શન એ જુઓ. તો વિરાટના રન 30 અને ધોનીના રન એના કરતાં બમણા છે. તો એ ખોટું છે. ધોનીના રન કરતાં વિરાટના રન છે બમણા છે. એટલે ધોનીના રન 30 છે તો વિરાટના રન બમણા એટલે 60 થાય. ઓપ્શન સી છે આપણો સાચો જવાબ. આના માટે આપણે ગણતરી કરવાની જરૂર પડે નહીં. 4 ઓપ્શન છે એમાંથી તમે ટીક કરી શકો. ચાલો એના પછી 37મો પ્રશ્ન. નવ્ય પાસે કાવ્ય પાસેની રકમના 5 ગણા કરતાં 10 વધારે છે. જો નવ્ય પાસે 1010 હોય એટલે 1010માં 10 વધારે એટલે કે 1000 રૂપિયા હોય. નવ્ય પાસે 1000 રૂપિયા, અહીંયા 10 વધારે આપણને આપેલું છે પણ આપણે પહેલાં 1000 રૂપિયા રાખીએ કે 1000 રૂપિયા હોય તો કાવ્ય પાસે કેટલા છે? તો તમને ખબર છે કે કાવ્ય પાસે છે નવ્ય પાસેના જેટલા પૈસા હોય એના કરતાં કેટલા ગણા? તો કે 5 ગણા. તો કે 1000 ભાગ્યા 5 કેટલા થાય? તો કે 200. તો કાવ્ય પાસે 200 રૂપિયા હશે. 200ના 5 ગણા એટલે 1000, એમાં 10 વધારે એટલે 1010. ચાલો 38મો પ્રશ્ન. દિયાએ એક સંખ્યા ધારી, તેમાં 15 ઉમેર્યા, પછી સરવાળાને 8 વડે ભાગતા
5 મળ્યા તો તેની એ ધારેલી સંખ્યા, જો ગમે ત્યારે ધારવાની સંખ્યા આવે ત્યારે તમારે x ધારવાના. ચાલો આપણે અહીંયા x ધારીને ગણતરી કરીશું. ચાલો દિયાએ જે સંખ્યા ધારી x, xમાં 15 ઉમેર્યા, x પ્લસ 15 ઉમેર્યા પછી આ જે સરવાળો છે એ સરવાળાને 8 વડે ભાગ્યા, એટલે આને 8 વડે તમે ભાગ્યા. 8 વડે એટલે આખો જે સરવાળો એને 8 વડે આપણે ભાગીએ છીએ, એટલે આમાં પછી આપણે લસતા આવશે નહીં. આખી સંખ્યાને 8 વડે ભાગતા 5 મળ્યા. ચાલો 5 મળે છે તો તેને કઈ સંખ્યા ધારેલી હશે? જુઓ હવે આ 8ને આ બાજુ જવા દેવી, એટલે 8 પંચાને 40, એટલે x પ્લસ 15 બરાબર 40. ચાલો xને ફરી વાર આપણે કરતા બની, x બરાબર 40 ઓછા 15, 40 ઓછા 15. હવે 40માંથી 15 જાય તો કેટલા વધે? તો કે 25. તો આપણો ઓપ્શન ડી છે તે સાચો. ચાલો એના પછી 39મો પ્રશ્ન. એક સમબાજુ ત્રિકોણ, તમને બધાને ખબર છે સમબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની 3 બાજુ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. આ ત્રિકોણ છે એની 3 બાજુ હોય અને 3 બાજુના માપ સરખા હોય ને સમબાજુ કહેવાય. એક સમબાજુ ત્રિકોણનું માપ x પ્લસ 5 છે. ચાલો x પ્લસ 5 છે તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ શોધો. તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ તમને આપેલી છે, તો પરિમિતિ એટલે કે બધી જ બાજુઓનો સરવાળો. કુલ કેટલી બાજુ? 3. એક બાજુનું માપ કેટલું છે? x પ્લસ 5. પરિમિતિ કેટલી છે? તો કે 27. ચાલો હવે આપણે આમાં જોઈએ. 3x વત્તા 3 પંચા 15 બરાબર 27. 3x બરાબર 27 ઓછા 15. ચાલો 27માંથી 15 જાય તો 12, એટલે x બરાબર 12/3. 3 ચોક 12, એટલે x બરાબર કેટલા આવશે? તો કે 4. ચાલો એક્સની વેલ્યુ છે આપણે 4 મળી. ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. ચાલો એના પછી હું એક સંખ્યામાં એટલે કે એક્સમાં એક્સના 3/4 ગણા એટલે કે 3/4 ગણામાં 5 ઉમેરું છું, વત્તા 5 ઉમેરું છું અને મને 11 મળે છે. મને 11 મળે છે તો તે સંખ્યા કઈ? ચાલો તો અહીંયા જે આપણે 5 ઉમેરેલા છે એટલે આપણે એનો લસા આપણે લઈ લઈશું. એટલે 3x, અહીંયા 4 નથી એટલે 4 પંચા 20 બરાબર 11. હવે આ 4ને આ બાજુ આપણે જવા દઈએ, એટલે 3x વત્તા 20 બરાબર 11 ચોક કેટલા થાય? તો કે 44. ચાલો 3x બરાબર 44 ઓછા 20. 3x બરાબર 44માંથી 20 જાય એટલે 24. x બરાબર 24 ઓછા 3, 3 અઠ્ઠા 24, એટલે x બરાબર 8. ચાલો એક્સની વેલ્યુ છે C 8 આવે.